હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 10 વિષય છે વિજ્ઞાન અને તેની અંદર નવા અભ્યાસક્રમ પ્રમાણે ગાલા પ્રયોગ પોથીમાંથી પ્રયોગ નંબર 10નું આપણે સોલ્યુશન મેળવવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। વિડીયો તમને ચોક્કસથી ગમશે, વિડીયોને લાઈક કરજો, આ વિડીયોની લિંકને ઝડપથી તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો। તો શરૂઆત કરીએ પ્રયોગ નંબર 10, જેની અંદર હેતુ છે કે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે તે દર્શાવતો આપણે પ્રયોગ અહીંયા કરવાનો છે। એમાં સાધનો છે કે કુંડામાં ઉગાડેલા છોડ, બેલજાર અને વોચ ગ્લાસ। જ્યારે પદાર્થની અંદર આપણે વાત કરીએ તો KOH એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, આલ્કોહોલ અને આયોડિનનું દ્રાવણ। તો અહીંયા જે આકૃતિ આપેલી છે, આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ બંનેની અંદર આપણે છોડ મૂકેલા છે, બરાબર, ઉપર બેલજાર ગોઠવેલી છે। અહીંયા તમે કુંડું દેખી શકો છો, હવા અને KOH, બરાબર, આ રીતે આકૃતિ છે। એવી જ આકૃતિ તમારે નીચે દોરી દેવાની રહેશે। ત્યારબાદ આપણે પ્રયોગની પદ્ધતિ જોઈ લઈએ। તો સમાન તંદુરસ્તી ધરાવતા છોડ ઉગાડેલા બે કુંડા લો, તેને A અને B નામ આપો। 3 દિવસ સુધી બંને કુંડાને અંધારામાં રાખો। છોડના પર્ણ સ્ટાર્ચ વિહીન થશે। 3 દિવસ પછી બંને છોડને અલગ અલગ કાચની પટ્ટી પર રાખો। કુંડા એની પ્લેટ પર વોચ ગ્લાસ મૂકી તેમાં KOH રાખો। બંને છોડના કુંડાને બેલજાર વડે ઢાંકી દો। લગભગ 3 કલાક માટે બંને છોડને સૂર્યપ્રકાશમાં રાખો। પ્રત્યેક છોડ પરથી એક પર્ણ તોડી સ્ટાર્ચની કસોટી કરો અને ત્યારબાદ અવલોકન નોંધો। તો આ પ્રયોગ આધારિત આપણને શું અવલોકન મળે છે જાણવા? તો અવલોકન જોઈએ તો કુંડા એમાં રાખેલો KOH હવામાંથી CO2નું શોષણ કરે છે, તેથી પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણ માટે CO2 પ્રાપ્ત થતો નથી, તેથી સ્ટાર્ચ બનતો નથી। તો આ પ્રયોગ પરથી આપણે એ નિર્ણય તારવી શકીએ છીએ કે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે। ત્યારબાદ જ્ઞાન ચકાસણી આધારિત કેટલાક પ્રશ્નો છે તેનું પણ આપણે સોલ્યુશન જોઈ લઈએ। તો પ્રશ્ન 1 છે કે નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપણે જવાબ લખવાનો છે। એની અંદર પહેલો પ્રશ્ન છે કે કયો પદાર્થ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ શોષી લે છે? તો એની અંદર જવાબ આવશે B, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ। બીજો પ્રશ્ન, કોષની કઈ અંગિકામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે? તો જવાબ આવશે B, કનાભ સૂત્ર। પ્રશ્ન નંબર 3 છે કે વાયુરંધ્રની રચના કરતા કોષો કયા છે? તો ઓપ્શન D છે, રક્ષક કોષો। ચોથો પ્રશ્ન, શરીરના કયા અંગમાં રુધિર ઓક્સિજનયુક્ત બને છે? તો જવાબ આવશે D, ફેફસામાં। પાંચમું, મનુષ્યમાં પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? તો ઓપ્શન B છે, જઠરમાંથી થાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, જેની અંદર કહ્યું છે કે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દમાં ઉત્તર લખવાના છે કે રુધિરનું દબાણ માપવા માટેના સાધનનું નામ શું છે? તો સ્ફિગ્મોમેનોમીટર જવાબ આવશે। ATPનું પૂરું નામ શું છે? તો ATP એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે મનુષ્યમાં પિત્તનો સંગ્રહ કરતું અંગ કયું છે? તો જવાબ આવશે પિત્તાશય। ચોથો પ્રશ્ન, અમીબામાં ખોરાકનું પાચન શામાં થાય છે? તો એ જવાબ આવશે અન્નધાનીમાં થાય છે। તો મિત્રો, આપે આ વિડીયોની અંદર નિહાળ્યું ધોરણ 10 વિષય હતો વિજ્ઞાન અને ગાલા પ્રયોગ પોથી આધારિત પ્રયોગ નંબર 10નું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર મળી ગયું છે। તો વિડીયોને લાઈક કરજો,
આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી જરૂરથી શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. તો પ્રયોગ નંબર 11ના સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.